કાર્યક્રમમાં વાત કરી હતી એ અછડતી વાત કરી હતી કે ભાઈ આપણે આ સિરીઝને આપણે આગળ વધારીશું અને એમાં ઘણા બધા જે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ છે, થોડીક મૂંઝવણો છે, થોડીક નવી કોલેજ લાઈફમાં જોડાવા અંગેના જે નાના નાના મુદ્દાઓ છે એના વિશે વાત કરીશું. તો આજે આપણા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ડોક્ટર જ્યોતિ દવે, જેઓ સાયકોલોજીસ્ટ છે અને ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે પોતાની સેવાઓ આપે છે. નમસ્કાર મેડમ. નમસ્તે સર. મેડમ, આજનું આપણે ટાઇટલ સહેજ જુદી રીતે રાખીએ કે અકેલે હૈ તો ક્યા ગમ હૈ. વિદ્યાર્થીઓને પણ આ વાત ગમશે. આપણે વાત કરીએ એમના ઘણા બધા વિદ્યાર્થીઓ જે બહારગામથી આવે છે અને એકલા હોસ્ટેલમાં રહે છે કે પીજીમાં રહે છે અને એમની જે મૂંઝવણો છે એમની વાત કરીશું આજે. આપણે એકલાપણાની વાત કરીશું, એકલાપણાના ફાયદાની વાત કરીશું, એના ગેરફાયદાની વાત કરીશું, સોશિયલાઇઝિંગ કરવું કેમ જરૂરી છે એની પણ વાત કરીશું, અને કેવી રીતે આજે કોલેજ લાઈફ છે એમની એને સરસ રીતે એ લોકો કરિયર માટેનો એક સ્ટેપિંગ સ્ટોન તરીકે યુઝ કરી શકે, બનાવી શકે એને, એની પણ વાત કરીશું. તો એક સાયકોલોજીસ્ટ તરીકે તમે એકલાપણું છે એને કેવી રીતે ડિફાઇન કરો, વ્યાખ્યાયિત કેવી રીતે કરો? ઓકે, એકલાપણું ને લાઈક કે તમે વર્ડમાં યુઝ કરો છો તો અલોનલેસ, લોનલીનેસ. નોર્મલી એવું કહેવાય છે કે ડિપ્રેશન કન્ડિશન હોય ત્યારે સેડનેસની જોડે અલોનલેસ અને લોનલીનેસ સિમ્ટમ્સ છે. પણ એકલાપણું એ દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે. ઘણા બધા એકલા બહુ ખુશ હોય છે. જેમ કે તમે જુઓ કે ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ બહુ બધા વ્યક્તિઓ વચ્ચે રહેવા છતાં પણ એને ફિલિંગ આવે છે કે હું એકલો બેસીને મારું કામ સારી રીતે કરી શકીશ. એટલે અલોનલેસ વ્યક્તિ પર ડિપેન્ડ છે કે બહુ બધા ગ્રુપમાં પણ એકલા હોય છે અને ઘણા બધા એવા પણ વ્યક્તિઓ હોય છે કે પર્સન હોય છે કે સ્ટુડન્ટ હોય છે કે જેમને એવું લાગે છે કે પેરેન્ટ્સથી અલગ રહેલા છે કે ફ્રેન્ડ સર્કલ બની નથી રહ્યું, અધરવાઇઝ તો એમને પોતાને એકલાપણું ફીલ થાય છે. તો તમે આ વસ્તુને એ રીતે યુઝ કરી શકો કે એકલાપણું વ્યક્તિ પર ડિપેન્ડ છે સર, નોટ ફોર લાઈક કે ગ્રુપ કે બધા લોકો આ વસ્તુને અલગ રીતે લેશે. પણ જો તમે સાયકોલોજીકલ બેઝ ઉપર વાત કરી રહ્યા છો તો એક કન્ડિશન છે જે ડિપ્રેશનના સિમ્ટમ્સમાં તમે યુઝ કરી શકો. અધરવાઇઝ તો એક એવો વર્ડ છે કે જેનાથી સ્ટાર્ટ થાય છે ડિપ્રેશન. આપણે ફાયદાની અને ગેરફાયદાની વાત કરી તો એકલા હોવાના ફાયદા કયા કયા છે? એકલા હોવાના ફાયદા બહુ બધા છે સર, કે લાઈક કે મી ટાઈમ સ્ટાર્ટ થાય. તમે પોતાના ટાઈમને પોતે અનુભવી શકો કે હું એકલા છું, એકલી છું, અધરવાઇઝ તો એકલો છું, તો હું એને એ ટાઈમને કેવી રીતે યુઝ કરું. સ્ટડી માટે યુઝ કરી શકો, એની પોતાની જે સ્કિલ છે એને વધારે સારી રીતે ડેવલપ કરવી હોય તો યુઝ કરી શકો. તમે સ્પોર્ટમાં હો તો તમે એકલા 1 કલાક કે 15 મિનિટ કે 20 મિનિટ એવો યુઝ કરો કે જેથી તમારું ડેવલપમેન્ટ વધારે સારું થાય. એકલા હોય તો તમને ઘણી બધી નવી સ્કિલ ડેવલપ કરવાનો પણ મોકો મળે છે કે જેમ કે તમે ઘણા બધા એવા હોય છે કે બહુ ગ્રુપમાં પણ મોબાઈલનો યુઝ કરતા હોય, બહુ બધા જોડે બેઠા હોય છતાં પણ પોતાનામાં જ જીવતા હોય. પણ જો એકલાની જોડે બેનિફિટ લેવું હોય તો સ્પોર્ટ્સ સેન્ટર અહીંયા બહુ સારું છે. એમાં તમે અલગ અલગ સ્પોર્ટમાં એક્ટિવિટીમાં પાર્ટ કરી શકો, એક્સરસાઇઝ કરી શકો, યોગા કરી શકો, મેડિટેશન કરી શકો, રિલેક્સ થઈ શકો, વાંચનમાં તમે આગળ વધી શકો, ઘણું બધું છે. રસોઈ કોઈને ગમતી હોય તો રસોઈ બનાવી શકે. અધરવાઇઝ કોમ્યુનિકેશન ડેવલપ કરવા માટે વાતચીત, જેમ કે હમણાં તો બહુ બધું ટેકનોલોજીનું બેઝ છે તો એમાં તમે વિડીયો કોલ ઉપર વાતચીત કરી શકો, મેસેજ થ્રુ વાત કરી શકો. તો એકલાપણું ઇટ ઇઝ ઓકે કે એકલા જ આવે છે ને એકલા જ જવાનું છે, આ બધાને ખબર છે. તો એ વસ્તુ પણ આપણે યુઝ કરી શકીએ કે એકલા કેવી રીતે આગળ વધવું છે. બરાબર છે. એટલે મુદ્દો એ બનાવવો જોઈએ કે હું એકલો કે એકલી રહીને પણ કેવી રીતે ખુશ રહી શકું છું, કેવી રીતે આગળ વધી શકું છું. અને કોઈકને કોઈક એક સ્ટેજ તો એવું કોઈ પણ વ્યક્તિની લાઈફમાં આવતું હોય છે કે જ્યારે એ એકલી હોય જ વ્યક્તિ. ઘણા બધા એવા હોય છે કે જે વાંચનમાં પોતાનું એકલાપણું બહુ સારી રીતે વ્યક્ત કરી શકે. અને ઘણા બધા કવિતા રચયિતા લોકો બહુ છે કે જે મેન્ટલી એકલા બેસીને સારું વર્ક કરી શકે છે. લિરિક્સવાળા છે, જે કવિ છે, જે કવિયત્રી છે, કે જે અમુક ઘણા બધા લોકો એવા છે કે જે એકલા બેસે ને તો વધારે સારું એવું ક્રિએટ કરી શકતા હોય છે. ઘણા બધા મોટા કલાકારો છે કે જે લોકો બહુ મોટો પ્રોજેક્ટ હોય તો એની પહેલા એ લોકો એકલા રહેવાનું પસંદ કરે.
અને આઈ ફીલ કે ઇટ ઇઝ ગુડ મેટર. યસ. ગેરફાયદાની વાત કરીએ આપણે. ફાયદાની વાત કરીએ તો મિત્રો ઘણા બધા એવા પણ હશે જે આપણને સાંભળતા હશે, એમને એવું થશે કે તમે ફાયદાની વાત કરી પણ ઘણા ગેરફાયદા પણ છે. ગેરફાયદા કયા હોઈ શકે? ગેરફાયદા એ હોઈ શકે કે ઘણા બધાને એવું થાય છે કે હું એકલી છું, અધરવાઇઝ તો એકલો છું તો મારું કોઈ જ નથી, અને મારું કોઈ જ નથી એ ફિલિંગમાં અલોનલેસ આવે કે મારું એકલાપણાનું ફિલિંગ્સમાં એક નેગેટિવિટી સ્ટાર્ટ થાય, નેગેટિવ ઓવર થિંકિંગ આવે. હવે જ્યારે નેગેટિવ ઓવર થિંકિંગ આવે ત્યારે ઘણા બધા નેગેટિવ એટલે નકારાત્મક વિચારસરણી સ્ટાર્ટ થાય કે મારું કોઈ નથી, મને કોઈ સમજતું નથી, મને કોઈ પ્રેમ નથી કરતું, મને કોઈ સમજવાનો ટ્રાય નથી કરતું. દરેક વ્યક્તિ પોતપોતાની ફિલ્ડમાં બિઝી છે. મમ્મી છે, પપ્પા છે, એકલા રહેતા બચ્ચાઓ છે જે પીજીમાં રહે છે, એમને વધારે ખાસ થાય છે કે અમે એકલા પડી ગયા છીએ. અમારે મતલબ પીજીનું જે પણ વર્ક છે, પોતાના કપડાં ધોવાના છે કે રસોઈ બનાવવાની છે કે કોઈની જોડે વર્ક કરવાનું છે, ત્યારે બહુ જ ફિલિંગ આવે છે. કેમ કે નોર્મલી એવું છે, ઇન્ડિયન મેન્ટાલિટી ગણો કે ઇન્ડિયન આપણી ટ્રેડિશન બેઝ ઉપર 18 વર્ષથી અંદરના જે બાળકો છે ને, એમને પેરેન્ટ્સ બહુ જ વધારે પડતું ઓવર પોઝેસિવ હોય છે. એમને ખાવાનું છે ને પીવાનું છે ને રમવાનું છે એ બધું ડિસાઇડેડ પેરેન્ટ્સ કરતા હોય છે. અને હમણાં જે બચ્ચાઓ આપણી પાસે છે એલજીમાં કે જે એવા છે કે જે પીજીમાં રહે છે, તો એમને જે એકલાપણાની ફિલિંગ્સ આવે છે તો એમને એક ફ્રેન્ડ સર્કલ સારું બનાવવું જોઈએ. પોતાની જે સ્કિલ છે ડેવલપ કરવા માટે કઈ રીતે ટાઈમ, પ્રોડક્ટિવ ટાઈમ, જે ટાસ્ક ઓરિએન્ટેડ ટાઈમ છે એ કેવી રીતે પોતે મૂલવવું જોઈએ, અસેસ કરવું જોઈએ, આઈડેન્ટિફાય કરવું જોઈએ કે આ ટાઈમમાં હું કેવી રીતે વર્ક કરું તો હું વધારે આગળ વધી શકું. તો આઈ ફીલ કે અલોનલેસ પણ બહુ સારી છે, પણ એને પોતાને આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ કે હું એકલી છું કે એકલા રહેવાનો ટ્રાય કરી રહ્યું છું. બરાબર છે. તમારે તમારી જાતને પણ ઓળખી લેવી જોઈએ કે મને મારા એકલા હોવાથી મને ફાયદો થતો હોય તો મારે એકલા રહેવાનું પસંદ કરવું જોઈએ, અને પછી એકલા રહેવાની સાથે સાથે જે પ્રવૃત્તિઓ કરી શકું એ મારે એને ડેવલપ કરવી જોઈએ. હવે ધારો કે મારાથી એકલા નથી રહેવાતું તો મારે એવા પ્રયત્નો કરવા જોઈએ કે મારા મિત્ર વધે, મિત્રો વધે, એમની સ્કિલ ડેવલપ થાય, એમને આગળ વધવા માટેના પ્રયાસો કરવા જોઈએ. જે ડેવલપમેન્ટ માટે, જેમ કે ઘણા બધા એવા છે ઇન્ટ્રોવર્ટ છે તો એમને વધવા માટે કોમ્યુનિકેશન કેવી રીતે સ્ટાર્ટ કરવું, ઘણા કોર્સિસ છે, ઓનલાઈન પણ છે, એ પણ ડેવલપ કરી શકાય. ઓફલાઈન કોઈ જગ્યાએ જઈને બેસવું, શાંત વાતાવરણમાં જઈને બેસીને જોવું કે આપણે એકલા નથી. ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ, ઘણા બધા એવા છે કે જે બહુ જ મસ્ત એમની લાઈફને એન્જોય કરતા હોય છે, તો આપણે પણ કરી શકાય. એક્સરસાઇઝ કરી શકાય, વર્કઆઉટ કરી શકાય, વાંચનમાં પોતાની પ્રવૃત્તિ કરી શકાય. જેમનું અસાઇનમેન્ટ છે આપેલું હોય છે પ્રોફેસરો થ્રુ, એમાં પણ એ ડેવલપ કરી શકે. ઘણું બધું છે સર. બરાબર છે. પણ આમ તો માણસ એક સામાજિક પ્રાણી છે અને સમાજમાં રહેવું એને પસંદ છે. પોતાની પસંદગીથી એ એકલો રહે કે એકલી રહે વ્યક્તિ એ હોઈ શકે છે. સામાજિક હોવાના ફાયદા કયા કયા છે એની પણ આપણે વાત કરીએ. તમે જેમ કીધું એમ કે સામાજિક પ્રાણી છે તો આપણો સમાજ, આપણું કલ્ચર, આપણે જેટલી પણ એક્ટિવિટીઝ કરીએ છીએ એ બધામાં કોઈને કોઈ જોડેલા હોય છે. પણ સર તમે વિચાર્યું હશે કે સગા ભાઈ બહેન પણ અલગ હોય છે. કોઈ ઇન્ટ્રોવર્ટ હોય છે, કોઈ એક્સ્ટ્રોવર્ટ હોય છે. ઘણા બહુ સારું બોલી શકે છે ને ઘણા બહુ સારી રજૂઆત કરી શકે છે. તો એ જે સામાજિક પ્રાણીની વાત કરી છે તો એમાં બધું જ આવે છે. કુટુંબ આવે છે, સમાજ આવે છે, આપણા પાડોશી આવે છે, આપણું આખું કલ્ચર સમાજના ધોરણ ઉપર બનેલું છે. પણ જ્યારે તમે કહો છો કે શું ફાયદા છે સમાજમાં રહેવાથી, તો આપણે લોકોને ઓળખી શકીએ છીએ કે આ રીતે જો હું વધારે સારું કરીશ તો વધારે સારું એક્ટિવ થઈ શકીશ. જેમ કે ઘણા બધા ડોક્ટર્સ મોસ્ટલી ઇન્ટ્રોવર્ટ હોય છે, કેમ કે એમને વાંચનમાં અને બુકવોર્મ હોય છે, એટલે પુસ્તકીય કીડા મોસ્ટલી એવું કહેવાય છે કે આ વ્યક્તિ વાંચવામાં જ વધારે પડતો આગળ છે. મેં એવા ગોલ્ડ મેડલિસ્ટ દેખ્યા છે કે જે સારું લખી શકે છે પણ સારું બોલી નથી શકતા. તો એ જે પણ વ્યક્તિઓ છે એમને પોતાની જાતને કરવી જોઈએ, આઈડેન્ટિફાય કરવું જોઈએ, અને જો એમને ના ફાવે તો તજજ્ઞને મળવું જોઈએ. જેમ કે કાઉન્સલરને મળે, સાયકોલોજીસ્ટને મળે, એમની પર્સનાલિટી કઈ છે, ઇન્ટ્રોવર્ટ છે કે એક્સ્ટ્રો, આઈડેન્ટિફાય કર્યા પછી એમને આગળ વધવા માટેના ઘણા બધા પ્રયાસો આપણે એમને દોરી શકીએ છીએ. કે તજજ્ઞ જોડે વાતચીત કરવાથી એમને પોતાને આઈડિયા આવે છે કે અમે કઈ રીતે શું કરીશું તો વધારે સારું જીવન જીવી શકીશું અને કરિયરમાં વધારે પ્રોગ્રેસ કરી શકીશું. નોર્મલી બેઝ ઉપર એવું કહેવાય છે કમાતો દીકરો બધાને ગમે,
જોબ ઓરિએન્ટેડ હોય કે બિઝનેસમેન હોય, પણ કોઈ પણ વ્યક્તિ છે જોબ કરે છે કે બિઝનેસ કરે છે, અને દરેક અલગ અલગ લોકો જોડે મળવાનું હોય છે. તો અલગ અલગ લોકો જોડે જેને મળવાનું છે એને એની પોતાની એક સ્કિલ ડેવલપ કરવી પડે છે. જો તમારું વાતચીત કરવાની કળા સારી હશે તો તમે વધારે સારું વેતનમાં, અધરવાઇઝ તો વધારે સારી જોબમાં પણ ડેવલપ કરી શકો છો. એટલે એ જરૂરી છે. આપણે ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ્સ તમને મળવા આવતા હશે, જે લોકો પીજીમાં રહેતા હોય અને એકલાપણાની ભાવના સાથે અથવા એની કઈ સમસ્યાઓ સાથે આવતા હોય. આ છોકરાઓને તમે કેવી રીતે સલાહ આપો છો અને કેવી રીતે એમને આ જે પરિસ્થિતિ છે એનો સામનો કરવા માટે તૈયાર કરો છો? જેમ કે સર, મેં ઘણા બધા ગ્રામ્ય જીવનવાળા બચ્ચાઓ વધારે જોયા છે. જુનાગઢ છે, ભાવનગર છે, જામનગર છે, આ બાજુ પાટણ બાજુના છે. ઘણા બધા બચ્ચાઓ એવા છે કે જેમને શહેરી જીવનને જોયું જ નથી. તો અહીંયા આવ્યા પછી એમને પેરેન્ટ્સની બહુ યાદ આવે છે કે મેડમ અમે શું કરીએ, સારો ખોરાક બી નથી મળતો, અમે જે પણ ફૂડ પેટર્ન્સ છે એમાં ચેન્જ કરવું પડે છે. કેમ કે હમણાં જ એક કેસ સ્ટડીના બેઝ પર વાત કરું તો એ છોકરો ઓલવેઝ બાજરીનો રોટલો જ ખાતો હતો. હવે અહીંયા આવ્યા પછી એને પીઝાનું ફૂડ ખાવાનું છે, તો શું એને એની મેટાબોલિઝમ જે પ્રોસેસ છે આખી ચેન્જ કરવાની જરૂર પડી. તો એને કીધું કે મેડમ મારાથી થતું જ નથી. તો બહુ નિરાશ રહેતો હતો. પછી મેં એને વાત કરી કે બેટા આ વસ્તુ તું ફોરેન જઈશ તો શું કરીશ? એની એક નીડ ગણો કે એનું પ્રોફેશન ગણો, એ ફોરેન જઈને વધારે સારું ડેવલપ કરવા માંગતો હતો. તો મેં કીધું અહીંયા ગુજરાતમાં રહીને તને એક એક્સપિરિયન્સ મળી રહ્યો છે, એ એક્સપિરિયન્સના બેઝ ઉપર તું વર્ક કર કે રસોઈ બનાવતા પણ શીખી શકે. જે 5નું ગ્રુપ છે એમાં ઘણા બધા એવા છે કે જે સારી વાતચીત કરી શકે છે, ઘણા બધા એવા છે સારું કામ કરી શકે છે. તો એ લોકોએ પછી સમૂહમાં એ બેઝ ઉપર વર્ક કર્યું કે 2 જણા જાતે રસોઈ બનાવતા શીખ્યા. અને જાતે રસોઈમાં એક છોકરી પણ હતી અને 4 બચ્ચાઓ હતા. એટલે એ બધા ત્યાંથી ગ્રુપમાં અહીંયા આવ્યા હતા. તો એ લોકોએ પછી ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું કે રસોઈ સારી બનાવતા શીખ્યા, મમ્મી જોડે વિડીયો કોલમાં વાત કરે અને કેવી રીતે બનાવવાનું છે એ શીખ્યા. તો એ લોકોની એક સ્કિલ નવી ડેવલપ થઈ. દે આર વેરી હેપી. 2 દિવસ પહેલા જ વાત થઈ કે મેમ હવે મને ઘણું બધું સારું ફીલ થાય છે અને અહીંયા અમદાવાદમાં આવીને હું મારું એક ડેવલપમેન્ટ કરી રહ્યો છું. બરાબર છે. તો એટલે આમ કહી શકાય કે પોતાની જવાબદારી જો પોતે જ લે વ્યક્તિ, ધારો કે એની બધી જ જવાબદારીઓ, આર્થિક જવાબદારીઓ ભલે અત્યારે વિદ્યાર્થી છે એ અવસ્થામાં ના લઈ શકે, પણ એ સિવાયની જે જવાબદારીઓ છે, પોતાની કરિયરને કેવી રીતે આગળ વધારવી, જવાબદાર રીતે વર્તવું, તો એ તમને શું લાગે છે કે એ આમાં આ ઇન્ડિપેન્ડન્ટલી રહે અહીંયા વિદ્યાર્થીઓ, તો એમાં આ ડેવલપ સારી રીતે થઈ શકે? બહુ જ સારી રીતે ડેવલપ થઈ શકે. કેમ કે નોર્મલી બેઝ ઉપર જેન્ટ્સને ઘણા બધા એવા હોય છે કે જેને જોબ માટે મોસ્ટલી આઉટસાઇડ જવું પડતું હોય છે. તો જરૂરી નથી કે બધા જ ત્યાં સુધી એકલા રહે જ્યાં સુધી મેરેજ નથી કરતા ત્યાં સુધી. તો એમને આ બધું શીખવાથી બેનિફિટ એ થશે કે મમ્મીને પણ સપોર્ટ કરી શકે અને પોતે કે જે પણ ફૂડ પેટર્ન્સ છે કે મને આ જ જમવું છે, તો એ શીખવાથી એમને બેનિફિટ એ થશે. હવે ઇક્વાલિટીનો જમાનો આવી ગયો છે સર, કે લેડીઝ જ રસોઈ બનાવે ને જેન્ટ્સ કામ કરે એવું નથી. એટલે બંને જો કામ કરતા હશે ફ્યુચરમાં તો પણ એ જો રસોઈ શીખશે, અધરવાઇઝ તો એવી સ્કિલ ડેવલપ કરી શકશે તો એમને બેનિફિટ 100% થવાનું છે. એટલે હવે તમે બહુ સાચી વાત કરી કે હવે મહિલાઓ પણ, એટલે છોકરીઓ પણ કરિયર બનાવે છે ને હવે કોઈ ગૃહિણી નવી ઊભી નહીં થાય. બરાબર, દરેક ફેમિલીમાં હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હશે, તો એ સ્થિતિમાં એને ઘરના કામો પુરુષોને પણ આવડે, એ જવાબદારી કદાચ અહીંયા વધારે સારી રીતે પીજીમાં રહીને એ કેળવી શકે છે, જે એને આગળના ભવિષ્યમાં એને કામ આવે છે. સામાજિક રીતે ધારો કે જવાબદાર હોવાથી એક જવાબદાર નાગરિક પણ બની શકે અને પોતાની માટે તો ફાયદારૂપ થાય જ, પણ દેશ માટે પણ ફાયદારૂપ થાય, કુટુંબ માટે પણ ફાયદારૂપ થાય, રિસ્પોન્સિબિલિટી ડેવલપ થાય. તો એ વ્યક્તિએ જવાબદાર કેમ હોવું જોઈએ, એનો જવાબ શું આપો? વ્યક્તિએ જવાબદાર એટલા માટે હોવું જોઈએ સર કે મેં પહેલા પણ કીધું ને અત્યારે પણ કહું છું કે એકલા જ આવ્યા છે ને એકલા જ જવાનું છે. પેરેન્ટ્સ છે ત્યાં સુધી તમને પ્રોટેક્ટિવ રિસ્પોન્સિબલ વ્યક્તિઓ મળશે. તમે જ્યારે પણ બહાર જશો, તમે 18 વર્ષના છો, 20 વર્ષના છો, 24 વર્ષના છો કે 50 વર્ષના છો, ત્યાં તમારે એકલા જ ડેવલપ કરવાનું છે. પેરેન્ટ્સ છે તમને પૈસા આપી શકશે, તમારું ઘણું બધું વસ્તુ ખરીદી શકશે, પણ તમારી જે સ્કિલ છે
એમાં તમે ડેવલપ કરવો તો એકલાને જ સમજવું પડશે કે તમે આઈડેન્ટિફાય કરી શકો તો વધારે સારું વર્ક કરી શકો. તો ત્યાં તમારી જવાબદારીવાળું વર્ક હશે કે લાઈક કે વાંધો નથી કે વાઈફ ઘરે નથી, અધરવાઇઝ બેન નથી કે મમ્મી નથી, તો ઇટ ઇઝ ઓકે કે બીમારી છે મમ્મીની, અધરવાઇઝ એવી લેડીઝ જોડે છે કે જે 10 દિવસ માટે એક્સિડન્ટ થઈ ગયો છે. જો એ જવાબદાર વ્યક્તિ હશે તો કહેશે વાંધો નથી, હું સપોર્ટ કરી શકીશ, તો ઇટ ઇઝ ઓલ્સો ગુડ. બરાબર છે. અને આમ તો એવું છે કે વ્યક્તિ પોતે જ પોતાની મિત્ર બની જાય. યસ, બરાબર છે. કારણ કે ચલો મિત્ર છે તો પણ તમારે 5, 10 કે 12 કલાક સાથે રહેશે, બાકીના 12 કલાક તો તમે તમારી જાત સાથે છો. તો તમે તમારી જાતને મિત્ર બનાવી હશે અને તમને જે મિત્રમાં ગમે છે એવા ગુણો તમારામાં કેળવેલા હશે તો મને લાગે છે કે તમારે આ જે સમસ્યા છે એકલાપણાની એ દૂર થઈ શકે. તમારું એક સાયકોલોજીસ્ટ તરીકે તમે શું કહેવો છો? બહુ જરૂરી છે સર પોતાની જાતને સમજવી, અને પોતાની જાતને જો સમજો છો તો તમને આઈડિયા આવે છે કે મી ટાઈમ જ્યારે મળે છે ને ત્યારે આપણને આઈડેન્ટિફાઈ આપણે પોતે જ શું કરવા માંગીએ છીએ. પેરેન્ટ્સે કીધું છે ડૉક્ટર બનવાનું છે, રિલેટિવ્સ કહે છે એન્જિનિયર બનવાનું છે, લોકો કહે છે કે આ જ વસ્તુ કરવાનું, પણ જ્યારે તમે મી ટાઈમ સ્ટાર્ટ કરો છો ને ત્યારે તમને વધારે ખબર પડે છે કે મારે કયા બેઝ ઉપર વર્ક કરીશ તો ફ્યુચર, કેમ કે કરિયર એવી બેઝ છે કે જે તમે જન્મથી લઈને મરણ સુધી તમારે કરવાનું જ છે. ઇકોનોમિકલ જો તમને બેનિફિટ જોઈએ છે તો મી ટાઈમ સ્ટાર્ટ કરીને તમને આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ. અને એકલાપણું એ કોઈ રોગ નથી, એકલાપણું એ કોઈ પ્રોબ્લેમ નથી. એકલા 10 વ્યક્તિની વચ્ચે તમે એકલા અનુભવો છો એના કરતાં તમે એકલા રહીને તમારા પોતાના ડેવલપમેન્ટ માટે જેટલું પણ સારું કરી શકો એટલું કરી શકો છો. સૌથી વધારે સારું છે વાંચન કરવું, મ્યુઝિક સાંભળવું, ડાન્સ છે, રસોઈ છે, ઘણી બધી સ્કિલ છે સર, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, ઘણું બધું છે. સંગીત સાંભળીને ઘણા બધાને મેં એવા જોયા છે કે જે મ્યુઝિક સાંભળતા સાંભળતા પોતાનું વર્ક બહુ ફાઇન કરતા હોય છે, અને જ્યારે 2 જણા વાતચીત કરતા હોય ને ત્યારે એમના કામમાં ઘણું બધું અટવાઈ જાય છે. જો એકલા સાથે જ મને આઈડિયા કરતા આવડે છે કે મને આ વસ્તુમાં ડેવલપ કરવું છે તો સૌથી વધારે બેઝિકલી ટેલિફોન, મોબાઈલ કે ટેકનોલોજીને સાઈડમાં મૂકીને પોતે સમજે કે મને આ વસ્તુથી બેનિફિટ થવાનું છે, ફ્યુચરમાં બેનિફિટ કરવું હોય તો સૌથી પહેલાં પોતાને સેલ્ફને ટાઈમ આપવો જોઈએ. અને જો તમે પોતાને પ્રેમ કરશો, જરૂરી નથી કે નાર્સિસ્ટિક પર્સનાલિટીવાળા જ પોતાને પ્રેમ કરે છે. પોતાને પ્રેમ કરવો એ બહુ મોટી વાત છે. પોતાને સમજવું એ દુનિયાની સૌથી મોટી જરૂરિયાત છે. કેમ કે લોકોને એવું જ થાય છે કે આ પ્રેમ છે, આ મમ્મી પપ્પા મારા છે, આ ભાઈ બહેન મારા છે, આ લોકો મારા છે, વાઈફ મારી છે, આ હસબન્ડ મારા છે. હું એવું ઈચ્છતી જ નથી કે કંઈક પ્રોબ્લેમ થાય, પણ ઘણી બધી કન્ડિશનમાં એક્સિડન્ટ થઈ જાય, અધરવાઇઝ તો વ્યક્તિ નથી રહેતું ત્યારે પણ તમે એકલા થઈ જાઓ છો. તો એ ક્ષણે એ વખતે તમને જો આવું આવડતું હોય ને કે એકલા પણ જીવી શકાય છે તો તમે એ વખતે તમારી સેલ્ફને કંટ્રોલ કરીને વર્ક કરી શકો છો. ખૂબ સરસ. એટલે આજે આ એપિસોડમાં આપણે એકલા રહેવાના ફાયદાની વાત કરી કે દરેક જણ એકલો જ છે, એકલાપણાના ઉત્સવ બનાવી શકાય છે. એટલે આપણે એ પણ વાત કરી. આની પછીનો એપિસોડ આપણે મિત્રતાની વાત કરીશું કે મિત્રતામાં સાથે હોવું, સાથે રહેવું પણ કેમ જરૂરી છે એની વાત કરીશું. તમે ખૂબ સરસ રીતે સાયકોલોજીકલી એકલાપણાના ફાયદા કયા હોઈ શકે ને એની સામે કેવી રીતે વર્તવું જોઈએ અને પોતાની જાતને કેવી રીતે તૈયાર કરવી જોઈએ તેની વાત કરી. હું રેડિયો LJ વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.